ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો, આપણે 1 થી 4 ચેપ્ટર કમ્પ્લીટ કર્યા એસએમ એટલે કે સ્ટેન્ડ ઓફ મટીરિયલ સબ્જેક્ટમાં. ચેપ્ટર નંબર 5 છે ઢાળ અને વિચલન એટલે કે સ્લોપ અને ડિફ્લેક્શન. સાવ નાનકડું અને બેઝિક જો અહીંયા તમને ત્રણ ટોપિક આપણે ભણવાના છે. અને જીટીયુની વાત કરી તો 8 માર્ક્સમાં પૂછાય છે ને એકાદ બે પ્રશ્ન ફિક્સ જ હોય છે કે ઢાળ અને વિચલનની વ્યાખ્યા આપો, બરાબર. તમને બીજું કંઈ આવડે કે ના આવડે પણ તમારામાંથી 5 માર્ક તો સિમ્પલી કવર થઈ જાય. રેડી. અને જે લોકોને 1 થી 4 ચેપ્ટર જોવાના બાકી હોય એ લોકો પ્લેલિસ્ટ આપણે બનાવેલી છે, તો તમે ઇઝીલી ગોતીને પણ જોઈ શકો છો. અને જે લોકોને વોટ્સએપ ગ્રુપમાં જોઈન થવાનું બાકી હોય એ ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, એ લોકો જોઈન થઈ જાય. કોઈ પણ બ્રાન્ચો રિલેટેડ આપણે આઈએમપી વિડીયો વગેરે બનાવતા જોઈએ છીએ, કંઈ ટેન્શન લેવા જેવું નથી, બરાબર. ઢાળ એક સ્લોપ થીટા વિચલનની વાત, ઢાળની વાત કરીએ આપણે. બે વ્યાખ્યા છે, વન બાય વન આપણે લેશું. કે કોઈ પણ પોઈન્ટ આગળ બીમના ડિફ્લેક્શન શેપને દોરેલ સ્પર્શક અને હોરિઝોન્ટલ સાથે જે ખૂણો બનાવે તે ખૂણાને તે પોઈન્ટનો શું કહેશે આપણે આગળનો છે એ ઢાળ કહેશે, બરાબર, એટલે કે સ્લોપ. એ લોકોને ઇંગ્લિશનો સાથે લખવું હોય એ લોકો માટે વેલ એન્ડ ગુડ, બરાબર. ઇંગ્લિશ અત્યારથી જ લખે. તમારી વ્યાખ્યા થઈ ગઈ, બરાબર. અને ઢાળનો એકમ રેડિયન અથવા ડિગ્રી પણ છે. તો બે લાઈન તમારી આ સિમ્પલ થઈ ગઈ. ત્રીજી છે કે 1 ડિગ્રી બરાબર π/180 રેડિયન, બરાબર. અને બી માટે પણ એ આપ્યું છે. હવે વાત કરી વિચલન ડિફ્લેક્શનની વ્યાખ્યાની વાત કરીએ, એ પણ સાવ સહેલી છે કે કોઈ પણ પોઈન્ટ આગળ ઓરિજિનલ બીમની અક્ષિસ અને નમેલા બીમની અક્ષિસ વચ્ચેના જે વર્ટિકલ અંતર છે ને તે પોઈન્ટ આગળનું શું કહેશે? વિચલન એટલે કે ડિફ્લેક્શન, બરાબર. અને એકમ છે mm અથવા cm, બરાબર. તમે એ પણ યાદ રાખી શકો છો. બીજી એક ઇમ્પોર્ટન્ટ વ્યાખ્યા છે કે મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી અને મોમેન્ટ ઓફ ઇનર્શિયા આના ગુણાકારને ફ્લેક્સરલ રિજિડિટી કહેવાય. આવા શબ્દ થોડા કડ બોલવામાં તકલીફ આવે તો આપણે સમજી કે જીટીમાં કે મિડના ભૂલાઈ જવાના છે. આપણે અત્યારથી પ્રેક્ટિસ પાડશે વાંધો નહીં આવે. બીજા નંબરનો ટોપિક છે, આ પણ જીટીમાં ઘણીવાર સાથે પૂછી લેતા હોય, બરાબર, કે વિચલનનું મહત્વ, ઇમ્પોર્ટન્ટ ઓફ ડિફ્લેક્શનની વાત કરી કે બીમ ઉપર ભાર લગાડવાથી બીમનું નમન થાય એટલે કે સોરી બેન્ડિંગ થાય, આપણે બધાને ખબર જ છે. નમેલા બીમની અક્ષ કર્વના રૂપમાં બેન્ડ થાય એટલે બેવડું વરે. આ કર્વને ઇલાસ્ટિક કર્વ અથવા ડિફ્લેક્શન કર્વ પણ કહી શકાય, બરાબર. પહેલી લાઈન તમારી અહીંયા લગીની થઈ ગઈ. નેક્સ્ટ વાત કરીએ બીમની ડિઝાઇન કરતી વખતે એન્જિનિયર કે આપણે લોકો બીમ પર ભાર લાગવાથી પેદા થતી સ્ટ્રેસ સાથે બીમનું વિચલન પણ ધ્યાનમાં લેવું છે, બરાબર. કોઈ પણ બીમ હોય ડિઝાઇન કરી કે કેટલા ફોર્સ લાગશે, બરાબર, અને કેટલું ડિફ્લેક્શન થશે એ પણ સાથે ધ્યાન રાખવું પડે. નેક્સ્ટ ટોપિક તમારો એટલે કે નેક્સ્ટ લાઈન તમારી આ થઈ ગઈ. બીજું વાત કરીએ બીમનું વિચલન બીમના આડછેદ તેમજ બીમ ઉપર લાગતા ભાર એટલે કે બેન્ડિંગ મોમેન્ટ ઉપર આધાર રાખે. તો થર્ડ નંબરનું તમારું આ. અને બીમની ડિઝાઇન માટે મુખ્ય બે માપદંડો છે કે સ્ટ્રેન્થ છે અને સ્ટીફનેસ છે, બરાબર. બે તમારે આ એક યાદીમાં રાખી લેવાનું. બીજું કે સ્ટ્રેન્થના માપદંડ મુજબ બીમ તેના પર લાગતા બેન્ડિંગ મોમેન્ટ અને શિયર ફોર્સ સહન કરવા માટે પૂરતું મજબૂત હોવું જોઈએ, બરાબર. આપણે કેમ એક બેકલોગ આવે, બે આવે, 5 આવે તો આપણે સહન થવું જોઈએ, કેમ કે આપણે મહેનત કરી જ નથી. એટલે જેવું મટીરિયલ તૈયાર થશે એટલું જ એ બધું લાઈફ ટાઈમ વધારે હાલશે, એના જેવું છે. એટલે પેલું આ થઈ ગયું. તો સ્ટીફનેસના માપદંડ મુજબ બીમ તેમના વિચલન એટલે ડિફ્લેક્શનનો અવરોધ કરવા માટે પૂરતું જડ હોવું જોઈએ. અને બીમના ઇલાસ્ટિક કરવાનું કે ડિફરન્શિયલ સૂત્ર નીચે મુજબ છે, બરાબર, કે તમે આરામથી યાદ રાખી શકો, સિમ્પલ છે. સ્લોપ અને ડિફ્લેક્શન શોધવા માટે અમુક મેથડ છે, બરાબર, એટલે કે રીતો. ડબલ ઇન્ટિગ્રેશન મેથડ છે, મોમેન્ટ ઓફ આર્ક મેથડ છે, કોન્જુગેટ મેથડ છે, એવી રીતના વગેરે તમે 4 મેથડ આપી છે. એટલે તમને બેઝિક આપણે યાદ રાખી લેવાનું. તો થિયરી પૂછે તો તમે લખી પણ શકો, બરાબર. હવે સ્લોપ ડિફ્લેક્શન માટેના ઇક્વેશન છે એટલે કે સૂત્રો છે, બરાબર. ફિગરને તમારે ધ્યાનમાં રાખી અને કેન્ટિલેવર બીમ વિથ પોઈન્ટ લોડ છે, બરાબર, યુડીઆઈ છે, એ રીતે તમારે ફ્રી બધાએ તમારા ફિગર સાથે યાદ રાખશો તો વધારે બેનિફિટ તમને જ મળશે અને સમજાઈ પણ જશે, બરાબર. આ બે તમારી યાદ રાખી લેવાના. હવે આપણે વાત કરીએ એક્ઝામ્પલ. જો આમાંથી મોસ્ટ ઓફ તમને કાંઈ પૂછાય ન પૂછાય, તમારી વ્યાખ્યા તો ઇમ્પોર્ટન્ટ છે, દર વર્ષે પૂછાતી હોય છે. એ આપણે એવું માની કે 3 કે 4 માર્ક્સનો દાખલો આવે ને બાકી થિયરી આવે, રેડી. અને તમે એવું નહીં કરી શકો કે એક્ઝામ્પલ છે, જો મેં પહેલાં તમને એક્ઝામ્પલ છે, બરાબર, એક્ઝામ્પલ કરી અને તમે પાસ નહીં થઈ શકો. તમારે શું કરવું પડશે? સાથે થિયરી પણ કરવી પડશે. એટલે થિયરી તમારે બને એટલી તૈયાર કરવાની અને પછી તમારે એક્ઝામ્પલ કરી નાખવાના. થિયરીના કોન્સેપ્ટ ક્લિયર રહેશે એટલે તમને ઓટોમેટિક એક્ઝામ્પલ છે તમારા આવડી જશે. બટ ખાલી એવું નહીં થાય કે એક્ઝામ્પલ કરીને પાસ થઈ જાય. એક તો મેથ્સ આપણું મીડિયમ હોય છે, એ લોકોને આવડતું હોય એ લોકોને ટેન્શન નથી, બરાબર. થિયરી પહેલાં ક્લિયર કરી નાખો એટલે થિયરી આવડી જશે અને એકાદ બે દાખલા કરી જશો એટલે તમે આરામથી પાસ તો થઈ જ જશો, બરાબર. બાકી આમાં
મેથ્સ વધારે એટલે કે દાખલા વધારે પૂછાતા હોય, કે સબ્જેક્ટ થોડોક એવો છે મેથેમેટિકલ ટાઈપનું છે, તો ગણતરી વગેરે ઘણું બધું આવશે. રેડી? તો એસએમ છે, તમે તમારા સિનિયરને પૂછશો તો તમને પણ થોડુંક કહેશે, બરાબર? એટલે આપણે અત્યારે ધ્યાન રાખવી પડે. તો જે લોકોને લેક્ચરમાં નથી જતા એવા લોકો તો આ ખાસ વિડીયો જોવે જ. જે લોકો જાય છે એ બીજી વાર જોઈને રિવિઝન કરી નાખે, બરાબર? કાંઈ પણ ડાઉટ ક્વેરી આવે તો એ પૂછી પણ શકે છે, એના કોઈ ચાર્જ તો છે જ નહીં, બરાબર? અને ફ્રેન્ડલી તરીકે તમે તમારી કોઈ પણ પ્રોબ્લેમ શેર કરી શકો છો, વાતચીત કરીને તમારું મનને હલકું કરી શકો છો. તો વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ હેઠે આપેલી છે, બરાબર? તમે જોઈન થઈ જાઓ અને કાંઈ પણ ડાઉટ ક્વેરી હોય તો પર્સનલ છે એ પણ તમે મેસેજ કરી શકો છો, બરાબર? જે આર્ટ સબ્જેક્ટ છે, બરાબર, કોઈ પણ બ્રાન્ચમાં જે કોમન અમુક આવતા હોય એની આપણે પ્લેલિસ્ટ આપણે ક્રિએટ કરી જ આપતા હોય છે, બરાબર? અને બાકી પોસિબલ નથી હોતું, અહીંયા આપણે આઈએમપી પ્રશ્ન ચેપ્ટર વાઇઝ અને લાસ્ટમાં જીટીઓ એક્ઝામમાં પણ બધી બ્રાન્ચ છે ડિપ્લોમાની, બરાબર, એના આપણે વિડીયો બનાવતા હોય છે. જે લોકોને જોઈન્ટ થવાનું બાકી હોય થઈ જાય. નવું એડમિશન ચાલુ થઈ ગયું છે, બરાબર? તો એ લોકોને પણ તમે લિંક શેર કરો, બરાબર, જેથી કરીને એને પણ થોડુંક હેલ્પ મળે અને શરૂઆતથી જ બેકલોગ કેટી ન આવે અને આરામથી સપોર્ટ મળે, તો એ આરામથી પાસ થઈ જાય, બરાબર? તમારા ઘણા મિત્રો હશે હજી એકલા હશે, એટલીસ્ટ એને સપોર્ટની જરૂર હોય તો એને પણ ફાયદો થાય, બરાબર? તો આપણે નેક્સ્ટ ચેપ્ટર છે એમાં આપણે આગળ મળશે. આ ચેપ્ટરના આપણે 8 માર્ક્સ છે એ આપણે કવર કરી લેવાના થશે, બરાબર? ચેપ્ટર નંબર આપણે આગળ જોઈએ કે 6ઠ્ઠું છે, એમાં આપણે હવે નેક્સ્ટ મળશે, બરાબર? થેન્ક યુ, બાય બાય, ટેક કેર.